હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. આજે જો સન્ડે છે અને હજી આજે મામું ઘરે રોકાવાનું છે અમારે. જોઈએ હવે ઘરે બધા શું કરે છે. હાય, હેલો. જો રિયાન રીસાણો છે. હું કામ તું રીસાણો? મેં તને લઈ દીધું ને રમતલું. તો મોટું મેં કીધું તું ને બપોર પછી લઈ દે, ડેડી યારે જાય ત્યારે. તો હું કામ ઈ લેવડાયું? કયું લેવડાયું બતાવી દો. સોફા નીચે વયું ગયું. અહીંયા છે ને મામું ઘરે અહીંયા નીચે છે ને એક દુકાન છે રમકડાની. તો રોજ જે એક રમકડું લેવાનું. ઈ રમકડું પાછું ગમે નહીં કે હા વાળું જોતો જો બધા તારા દાંત કાઢશે. રમકડું લઈ દીધું, બસ લઈ દીધું તો ઈ નથી જોતું અને હજી બીજું રમકડું જોતું છે. એટલું અહીંયા મામું ઘરે લાડ લડે ભાઈ. ખબર છે બધા ઈ કે એમ કરે એમ. જો 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 તો કવડો આવડો જોતો કવડો જોતો આ મોટો તો છે. ગોળીઓ બનાવીને આપી દે. કે જીણો એવો નહીં લે. હાલે રોટી બનાવજો હો. તારી ગર્લફ્રેન્ડ આ જો શું બનાવી છે રસોઈ આજે? આજે તો ચકરિયાની ખીર બનાવી છે, પછી રોટલી બનાવી, કોબીનું શાક બનાવ્યું છે. આ બધું મેનુ રિયાન માટે છે અને આપણા માટે શું છે આજે? આપણા માટે ઢોસા. યસ, મારા ફેવરિટ ઢોસા બનાવવાના છે. હમણાં ચાલુ થાય એટલે હું થોડીક રેસીપી બતાવું. અને આજે જવાનું છે અમારે મૂવી જોવા. તો કોને આવવાનું છે બોલ? આવવાનું છે તારે? એ લોકો હમણાં જ જોઈએ. તમારે આવું મમ્મી? તમારે પપ્પાને? અરે હાલો હાલો, તમારે જોવાય એવું છે ગુજરાતી મૂવી. હા નકર સન્ડે છે એટલે હવે આજે મૂવીનો પ્રોગ્રામ બન્યો છે. બહુ ટાઈમ પછી, કેટલા ટાઈમથી પ્લાન કરી છે પણ આજે મેળ આવશે એવું લાગે છે. રિયાન આવવાનું જ તારે મૂવી જોવા? મૂવી જોવા કયું મૂવી? તું ને ગુજરાતી મૂવી જોવાનું છે. તો હું બા પિક્ચર જોવા, મૂવી જોવા આવું તારે? સિનેવર્સમાં અમે તો એપલમાં વિચારીશું. જોઈએ હવે કયું થિયેટર સારું અને કમ્ફર્ટેબલ લાગે. જેની સીટ હવે પ્લાનિંગ તો નવું થિયેટર સિનેવર્સમાં છે, કમ્ફર્ટેબલ છે. સિનેવર્સ આવા નખરા કરાવે છે. જો રિયાનભાઈ જમે રહ્યો. કાઈ લીધું કે બાકી? જો કેટલી વાર બધી વાત છે. ઈ બહુ મને કવરાવે છે. જો કવરાવે છે. રિયાનભાઈ બહુ કવરાવે. બધા અહીંયા જો ઢોસા બનવા માંડ્યા છે હવે. આપણા ફેવરિટ ઢોસા. શ્વેતાબેન થી ઢોસા બહુ સરસ બને. હાલો ઢોસા ખાવા બધા. હા, એના સાસરિયા વાળા ફાવી ગયા છે રસોઈમાં. હા, એનાથી શ્વેતાથી રસોઈ બધી બહુ મસ્ત બને. હાલો ઢોસા ખાવા બધા. હા, શ્વેતાબેનને દર શનિવારે એના સાસરિયામાંથી ઇન્વિટેશન. હા એટલે કે રસોઈ બનાવવાનું હોય. કોના કોના મોઢામાં પાણી આવી ગયું ઢોસા જોઈને. લઈ આમાં નાખું. વાહ વાહ. રીએ પૂછ તો કરી બધાને, તમારે આવું છે એમ પૂછ. ક્યાં જાશો તું? આવી એન્ટ્રી પડીને હીરો ક્યાં જશે? ક્યાં જવાનું છે રિયો? બધા આવે તો કેમ જ ગાળો તો કે આમ જો ઓલા બાને પૂછ, ઓલા આઈને પૂછતો હોય તમારે આવું છે પિક્ચર જો? હે ક્યાં હાલો. જશો? હાલો કે મને લઈ જાય દીયું. પિક્ચર જોવા જાય એ મને છે. લઈ જાય તું. ટાટા કહી દે બધાને કે કોઈ નથી લઈ જવા. આજ કોની જેવો? સુપરમેન, સ્પાઈડરમેન. કયો લાઈક? કેમ કરે સાઈડરમેન? વાહ, પેન્ટ ઢીલું છે. બાંધવાનું છે. લાઈ બાંધો. સાઈડર પેન ની લે. ફાઇનલી જો મૂવી જોવા આવી ગયા છે અને આજે આપણે આ ગુજરાતી મૂવી જોવાનું છે કસુંબો. ચાલ
રિયાનભાઈ જો હજી તો મૂવીમાં પહોંચ્યા નથી ત્યાં શર્ટ તો નીકળી ગયો છે. મૂવીનું સિલેક્શન મેં કર્યું છે ગુજરાતી મૂવી. જોઈએ હવે કેવું નીકળે છે ગુજરાતી કસુંબો મૂવી. હવે જો આને સિલેક્ટ કરવાનું કયું સિલેક્ટ કરો? હોલીવુડ કે બોલીવુડ? એને હોલીવુડ એટલે બધાને ખબર જ છે કેવી મજા આવી જાય. એ જોયું હતું ખાલી હોલીવુડનું મેઇન છે. હમણાં લાસ્ટ ટાઈમ જોયું હતું એનિમલ મૂવી. બેકાર નામ કેવું આપણને એમ કે હશે સન અને ફાધરની સ્ટોરી. ત્યાં તો એકદમ એમાં પૈસા બકવાસ પડી ગયા 100%. એટલે આ વખતે મેં સિલેક્ટ કર્યું. મેં તો આ વખતે છે ને સ્ટોરી વાળું પિક્ચર જોવાનું છે એટલે કસુંબો સિલેક્ટ કર્યું. તો જોઈએ કેવું. જોઈએ હવે ગુજરાતીમાં કેવો માહોલ લાગે છે, કેવું છે એનો રિવ્યૂ તમને આપીશું. જોઈએ હવે લાસ્ટમાં રિવ્યૂ આપી હવે કેવું છે. લોકોનો ક્રેઝ જોઈને લાગે તો છે કે મૂવીના રિવ્યૂ સારા હશે. હવે અમે જોઈએ પછી ખબર પડે. જો રિયાનભાઈ રહે છે કે નહીં એ બી હજી મેઇન પ્રોબ્લેમ છે. બાકી પબ્લિક તો સારું છે. શાંતિથી મૂવી જોવે એટલે જો એકદમ લાસ્ટ કોર્નરનું રિક્લાઇનર લીધું છે. અત્યારે જો ઇન્ટરવલ પડ્યો છે અને અત્યાર સુધી મૂવી કેવું લાગ્યું તમને? સત્યમાં સ્ટેબલ જેવું છે. આપણને પર્સનલ ચોઈસ. હજી જોઈએ લાસ્ટ હજી બાકી છે તો હવે કેવું થાય છે. મને તો એમ તો સારું લાગ્યું છે. હા હવે લાસ્ટમાં રિવ્યૂ આપે કેવું છે. અને એકદમ રિયાન ગૌરાવે નહીં એટલે જો એકદમ લાસ્ટ કોર્નર લીધું છે. અહીંયા આગળ એટલી સ્પેસ છે ને વધુ ગૌરાવે બોલ બીજાને ડિસ્ટર્બ કરે છે. ફાઇનલી મૂવી પૂરું થઈ ગયું છે અને હવે રિવ્યૂ અપાય. જેન્યુઅલી એકદમ રિવ્યૂ આપજો બરાબર? બોલો. બસ આપણને જો પસંદ તો આવ્યું છે, એકવાર જોયું આપણને પસંદ આવ્યું છે ફૂલ ગુજરાતી સ્ટાઇલમાં. આમાં એવું છે કે જેને મારી જેમ હિસ્ટ્રી ગમતી હોય આપણી પ્રાચીન હિસ્ટ્રી એ લોકોને ગમશે. બાકી બધા થોડાક બોર થશે. બાકી આપણી ગુજરાતી સંસ્કૃતિ આપણા પૂર્વજોએ જે શૂરતા બતાવી છે એ બધું બતાવવાનું ટ્રાય કર્યું છે આ મૂવીમાં. અને અત્યારે હું થોડું ઘણું સ્ટોરી કહું તો પછી તમને જોવાની મજા નહીં આવે એટલે એનો કોઈ મતલબ નથી અંદર મૂવીમાં શું છે એ કહેવાનું. બાકી મને તો પર્સનલી પસંદ છે. બાકી જેને એક્શન મૂવી ગમતા હોય બોલિવૂડ હોલીવુડ એ લોકો થોડાક બોર થશે. બાકી એકદમ જેન્યુઅલ રિવ્યૂ આવું છે આપણો. રિયાનભાઈની વાત કરીએ તો એને એટલા કવરેવા છે. રિયાનને હવે કોઈ દિવસ સાથે નહીં લાવવાનું મૂવી જોવા હે ને? તારે આવું હવે કોઈ દિવસ મૂવી જોવા સાથે એકદમ લાસ્ટમાં બીજા કોઈ ડિસ્ટર્બ ન થાય એટલે અમે એકદમ લાસ્ટની સીટ પસંદ કરી અને એકદમ કોર્નર કે કોઈને હેરાન ન કરે તોય એને એટલી ધમાલ મચાવી છે. એટલે હવે છે ને આ છેલ્લું મારું તો છેલ્લું જ મૂવી. હવે એની હારે કોઈ દિવસ આપણે મૂવી જોવા મન થતું નથી. જો હજી એને કંઈ શાંતિ નથી. જો અને હવે અહીંયા જ આપણે બ્લોગનો એન્ડ કરશું. હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.